આ અન્નક્ષેત્ર અશોક શિલા પાસે છેલ્લા 15 વર્ષ પહેલાં અમે ને અમારી વાઈફે નાની એવી એક રોટલી અને શાકથી ચાલુ કર્યું હતું. ત્યારબાદ ધીરે આ અન્નક્ષેત્રનો વિકાસ થતાં ગાયત્રી મંદિરની અંદર આવી બેસાડીને અમે લોકો પહેલાં જમાડતા. કોરોના સમય બાદ 2 વર્ષ બંધ રહેતા અહીંયા જમાડવાનું શરૂઆત કર્યા બાદ થોડો ઘણો ન્યુસન્સને કારણે અમારે ઘેર જે લોકો જરૂરિયાતમંદ હોય, જે લોકો બનાવી ન શકતા હોય, જે લોકો ઉંમરલાયક હોય, રાતે ભૂખ્યા સૂઈ જતા હોય, એવા લોકોની શોધ કરીને ઘેરે અત્યારે ઓછામાં ઓછા 55 થી 60 ટિફિનની યોજના રાખી છે અને ઘેરે પહોંચાડીએ છીએ. એક દિવસની સાદી જમણવાનો ખર્ચ અંદાજિત 2000 રૂપિયા જેવો થાય છે. ક્યાંય અમે હજી સુધી અટક્યું નથી. ભગવાનની દયા છે કે આ ખર્ચ લગભગ અમને મળી રહે છે. અમે કોઈ જાહેરાત કરવી અથવા તો ક્યાંય પણ કોઈને કહેવું કે કોઈ સન્માનને પાત્ર કોઈ કામ કરીએ છીએ એવું દેખાડવામાં બહુ માનતા નથી. રોજ સાંજે શ્રી મંકોડીભાઈ, ધીરુભાઈ, શૈલેષભાઈ, હું ઉકાભાઈ બધા નિયમિત આવી વરસાદ હોય, ટાઢ હોય, તડકો હોય તેમ છતાં ઘેર સાંજે લોકો ભૂખ્યા ન સૂવે એ માટે કરીને આ મહેનત કરીને આ ભોજન પહોંચાડીએ છીએ. અને આમની મકોડીભાઈ વસાવડા સાહેબ એ બધાની જે નિસ્વાર્થ સેવાઓ જે છે એ સેવાઓ અને ભૂખ્યાને જે અન્ન પહોંચાડે છે એ ખરેખર અસ્મરણીય છે, અતુલ્ય છે, અમૂલ્ય છે. એની કોઈ કિંમત ન હોય તો એના આજે હું દર્શન કરવા માટે અને એ લોકોને સર્વને જે સેવા કાર્યમાં જોડાયેલા છે એને અહીંયા ગાયત્રી માતાના સાનિધ્યમાં નમસ્કાર કરવા આવ્યો છું, પ્રણામ કરવા આવ્યો છું. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. જય રાધેશ્યામ. મારા પપ્પાના શ્રાદ્ધ નિમિત્તે હું અહીંયા આપણે આ લોકો મંકોડી સાહેબ ને બીજા વસાવડા સાહેબ બે જમાડે છે. કેટલા દિવસથી જે માણસની પરિસ્થિતિ જમવાની નથી એના જમાડે છે. એટલે હું છેલ્લા 7 વર્ષથી હું અહીંયા જમાડવા આવું છું. મારા પપ્પાના શ્રાદ્ધ કે તિથિ હોય ત્યારે એ કાર્ય સારું કરે છે.